ઘરમાં એક એન્કર પર્સન હોય છે જે ઘરના સભ્યોને જોડી રાખે છે. ઘરનું દરેક સભ્ય પોતાનું ફ્રસ્ટ્રેશન એ વ્યક્તિ પર ઠાલવ્યા કરે છે અને એ વ્યક્તિ ચૂપચાપ બધું જ એબ્ઝોર્બ કરી લે છે. એ વ્યક્તિ સતત બધા વચ્ચે સમાધાન કરવાનો અને સુમેળ સ્થાપવાનો પ્રયત્ન કરતી રહે છે. એક વ્યક્તિનું ટેન્શન બીજી વ્યક્તિ સુધી પરકોલેટ ન થાય એ માટે ઘરનું બધું જ ટેન્શન એ પોતાના હૃદયમાં સંઘરી રાખે છે અને એક દિવસ હૃદયરોગના હુમલાથી એ વ્યક્તિ ચાલી જાય છે. આ માત્ર ફિલ્મ ગુડ બાયનો પ્લોટ નથી, આ દરેક ઘરની વાસ્તવિકતા છે. એ એન્કર પર્સન કોઈ પણ હોઈ શકે છે, દાદા, દાદી, પપ્પા, દીકરો કે દીકરી, પણ સામાન્ય રીતે આ એન્કર પર્સન મમ્મી હોય છે. એ બધાના ઈગોને સાચવે છે, બધાના ટેન્ટ્રમ્સ સહન કરે છે, ઘરના ઝઘડા શાંત કરાવે છે, ઘરના કોઈ બે સભ્ય વચ્ચે ચાલતા શીત યુદ્ધમાં મધ્યસ્થી જેવું કામ કરે છે. બેઝિકલી એ દૂત જેવું કામ કરે છે, વાટાઘાટો કરે છે, વ્યવહાર સાચવે છે, ઘરમાં અવારનવાર સર્જાતા તંગ વાતાવરણને હળવું રાખવાનો પ્રયત્ન કરે છે. એટલું જ નહીં, દરેકની એનિવર્સરી યાદ રાખવાનું, દરેકને બર્થડે વિશ કરવાનું, લગ્નના દરેક આમંત્રણમાં ચાંદલો પહોંચાડવાનું, રિસાયેલાને મનાવવાનું, ડિનર ટેબલ પર બધાને એક સાથે ભેગા કરવાનું, દરેકને ભાવતું હોય એવું બનાવવાનું, કોઈને ન ભાવે તો તાત્કાલિક બીજું કંઈક સ્પેશિયલ બનાવી દેવાનું. બસ આવા જ બધા કામો હોય છે એક એન્કરના. પણ એક દિવસ જ્યારે એ અચાનક ચાલી જાય છે ત્યારે ઘરમાં સન્નાટો છવાઈ જાય છે. પછી ઘરના સભ્યો વચ્ચે મન મેળ કરાવનારું કોઈ નથી હોતું. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેના ડિફરન્સ ઓફ ઓપિનિયન્સને સમજનારું કોઈ નથી હોતું. એ વ્યક્તિના ગયા પછી દરેક ઘરમાં બે પરિણામ શક્ય છે. કાં તો ઘરના સભ્યો કાયમને માટે એકબીજાથી દૂર થઈ જાય છે અને કાં તો એ પ્રિયજન ગુમાવ્યાના દુઃખમાં એકબીજાને નજીક આવી જાય છે. સ્વજનના મૃત્યુને જેઓ નજીકથી જુએ, સમજે અને સ્વીકારે છે તેઓ નજીક આવે છે. અને ઘરમાં થયેલા એક મૃત્યુ પછી પણ જેમના અહંકાર યથાવત રહે છે તેઓ દૂર થતા જાય છે. ઇનફેક્ટ એક સ્વજનનું મૃત્યુ આપણો અહંકાર તોડવાની એક ક્રૂર પરંતુ કુદરતી રીત છે. મુંડન કરાવો કે ન કરાવો, બસ ખાલી ચાલ્યા ગયેલા સ્વજન વિશે ચિંતન કરો તોય અહંકાર ઓગળી જાય. દરેક પ્રિયજનનું અવસાન હકીકતમાં આપણા મૃત્યુને નજીકથી જોવા અને સમજવાનો અવસર છે. કુદરતની એક વોર્નિંગ છે કે હજુ સમય છે, સુધરી જાઓ. સ્ટ્રાઇક ફિલોસોફીમાં એક સુંદર શબ્દ છે, મેમેન્ટો મોરી, જેના પર મેં આખું ચેપ્ટર લખ્યું છે મારા પુસ્તક એને મૃત્યુ ન કહોમાં. એ મેમેન્ટો મોરી એટલે આપણી નશ્વરતાનું રિમાઇન્ડર, આપણા અહંકારને ભસ્મીભૂત કરવાનો મંત્ર. મૃત્યુની નિશ્ચિતતા વિશે ચિંતન કરવાથી જીવનની અનિશ્ચિતતાઓ સામે લડવાનું બળ મળે છે. સ્વજનનું મૃત્યુ એક એવું મેમેન્ટો મોરી છે જે આપણને વાઇસ અને વિનમ્ર બનવાનો એક વધુ ચાન્સ આપે છે. કુટુંબીજનોને એક કરવાના પ્રયત્નમાં જે વ્યક્તિએ પોતાની જાત ઘસી નાખી, એ